પણ સાહેબ બરોબર હજી હમણાં ગયો માંડવો કઈ તારીખે હતો? 27 તારીખે માંડવો હતો. ઈ પેલા એ ભાઈ ને મારી યારે વાત થઈ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, 27 તારીખે મેલોડીમાં નો માંડવો છે ભાઈ, તું માંડવામાં જ આવજે. સાહેબ માંડવામાં આવ્યો તો એ માણા અને મુકાભાઈ જયારે ધૂણવા બેઠા ને જ્યાં સુધી ધૂણ્યા ને ત્યાં સુધી ઉભો ઉભો ખૂણે રોયો તો મેલોડી પાસે. ઠેઠ સુરત થી સાહેબ અહીંયા સુધી ધક્કો ખાધો અને મારી ઘુઘરીયાળી મેલોડીની હાજરી થઈને જ્યાં સુધી હાજરી પૂરી થઈને ત્યાં સુધી ખૂણે ઉભો ઉભો રોયો. પ્રોગ્રામ પૂરો થયો ને પછી મેં એને પૂછ્યું હતું ભાઈ તું રોતો તો શું કામ? તઈ મને એને એમ કીધું હતું સંજયભાઈ આ છેલ્લા 3 મહિનાની માલપા મારી ગરીબાઈ કેવી હતી ને મારી મેલોડીએ ફૂલવાડી દીધી મને. બા ગરીબાઈ જેના ઘરે આંટો મારી ગઈ. પોતાની એક માં છે ને પોતે એક દીકરો, માં દીકરો બે ગરીબ રાખ માણા ગરીબ ઝૂંપડીની માલપા રહેશે સાહેબ, ગામની માલિપા. પણ સાહેબ ભગવતી જોગમાયા માનો તેલનો ઘીનો જે ઘરની માલિપા હોય સાહેબ એનો એક દીવો કરે, રોજ સાંજ પડે ને ભગવતી મેલોડીના નામનો દીવો કરે. ગામની માલિપા દીકરો મજૂરીએ જાય, માં પણ કામે જે આવે થોડું થોડું કામ કરવા બાપ માં પણ નીકળી જાય છે. આખો દી બે માં બે માં દીકરો બે કામ કરે, સાંજે ઘરે આવે હારે બેહીન માં દીકરો બે વાળું કરે. નાનપણમાં જેનો બાપ સાહેબ આ લોક છોડી પરલોકની માલિપા સીધા આવી ગયો છે. સમય જાય છે ને એક દી રાત્રે હુતા હુતા દીકરાને વિચાર આવ્યો, પોતાના સાજલ સાબરામાં હુતા હુતા વિચાર આવે છે, દીકરો ખાટલે હુતો છે, માં હેઠે હુતી છે, હુતો હુતો વિચાર કરે છે. વિચારમાં પોતાની માને પૂછે છે કે માં આપણે કયા ભાવના એવા અપરાધ કર્યા છે કે આવી ગરીબાઈ આપણને મૂકીને ક્યાંય જાતી જ નથી? હે જોગમાયા, હે મારી જન્મ દેનારી જનેતા માં, હું મહેનત કરવા નીકળી જાઉં, તું પણ મહેનત કરવા નીકળી જાશો. જે આપણાથી થાય કામ કરીને સાંજે બે ભેગા એક જે ટાટો રોટલાનું બટકું હોય એની માલિપા આપણે માં દીકરો બે ખાઈ લઈએ છીએ. મારી આ ગરીબાઈ ક્યાં સુધી મારે તમારે વેઠવાની છે? સાહેબ આવા વિચારમાં માં દીકરો બે વાત કરતા કરતા દીકરા નીંદર લાગી જાય. માં પડી વિચાર કરે છે ને ભગવતી જોગમાયા પોતાના વ્યવહારની માલિપા ક્યાંક મેલોડી જેવું ધર્મ પડ્યું છે. ભગવતી જોગમાયા માને કકળાટ કરે છે, ગાય જોગમાયા એ ભગવતી જોગમાયા માં મેલોડી તારી પાસે આજ સુધી કાંઈ કોઈ દાડો અમે નથી માંગ્યું. મારો ધણી તે લઈ લીધો, મારો ધણી મરી ગયો કદાચ તો મેં ઈ તને ઠપકો નથી દીધો મારો ધણી હું કામ મરી ગયો. મારી ટકનું લાવીને ટકનું ખાઈ છે. આ ગરીબાઈમાં એ જોગમાયા મારી જિંદગી તો વહી ગઈ છે, મારા ધણીની જિંદગી વહી ગઈ છે, મારી જિંદગી પૂરી થવામાં છે. પણ આ જોગમાયા મેલોડી તને પ્રાર્થના કરીને એટલું કહું મારા દીકરાની જિંદગી આવી ન રાખી છે. મારા દીકરાની જિંદગી આવી ન બનાવી છે. આ જોગમાયા આ એક માનો બીજી માને પોકાર છે. પોતાના ગરીબ મકાનની માલિપા સાહેબ ભગવતી જોગમાયા માને વિનંતી કરે પણ એની નીંદર આવી જાય. સમય જાય છે સાહેબ, સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. સમય વિયો જાય છે પણ એ છોકરા એક દી સાહેબ આ વિજ્ઞાનના સાધન યુટ્યુબ ની માલિપા રોજ પ્રોગ્રામ સાંભળતો હોય છે.
પ્રોગ્રામ સાંભળતા સાંભળતા સાહેબ ઘણા બધા ડાયરાઓ સાંભળે, ઘણા બધા પ્રોગ્રામો સાંભળે, પણ કોઈ દાડો ઈ જોગમાયા મારી ઘુઘરીયાળી મેલોડીનો પ્રોગ્રામ મગજમાં સડ્યો, યુટ્યુબમાં આવ્યો ને જોવાઈ ગયો સાહેબ. માતાજી જોગમાયા મારી ઘુઘરીયાળી મેલોડીનો માંડવો થોડીક વાર જોયો એટલે એને મજા આવી, એટલે આખો માંડવો એને પૂરો કર્યો. વળી સાહેબ બીજો પ્રોગ્રામ બીજે દી જોયો, ત્રીજે દી ત્રીજો પ્રોગ્રામ જોયો. માતાજી જોગમાયા માં ઘુઘરીયાળી મેલોડીનો માંડવો જોવા લાગ્યો ને સાહેબ એને માયા બંધાણી મેલોડી હારે. માતાજી જોગમાયા મારી ઘુઘરીયાળી મેલોડીના નામથી માયા બંધાણી, પણ એ ખબર નથી ભાવનગરમાં મેલોડી ક્યાં બેઠી છે. માતાજી મેલોડીના નામથી માયા બંધાઈ ગઈ એટલે કાયમ દીવ ઉગે. માતાજી મેલોડીના નામનો એક આડી વાઈટનો તેલનો દીવો કરીને જે પણ મજૂરીએ જાય કામે વયો જાય છોકરો. અઠવાડિયું 15 દી દીવો કર્યો, વળી પાછું અઠવાડિયા 15 દી પછી એમ ચોક લાઈવ ને ઘુઘરીયાળી મેલોડીનો એકાદો રવિવાર કરું. વળી એકાદો ઘુઘરીયાળી મેલોડીનો રવિવાર કર્યો. સાહેબ કમાતો તો પર ડે રોજ 200, 250, 150 રૂપિયા મજૂરીમાં કામ કરતો હતો, પણ મેલોડીનો દીવો ચાલુ થયો ને એકાદો રવિવાર મેલોડીનો કર્યો એટલે સાહેબ પોતાને કામની માલિપા બરકત આવી, એટલે પર ડે રોજ 600 થી 700 રૂપિયાનું કામ કરવા મળ્યો છોકરો. એકાદ મહિનો કામ થઈ ગયો એટલે એમ થયું કે ના મેલોડી અરે ના તો બંધાણો છે, મેલોડીએ મારી સામું જોયું છે, પણ ઈ ખબર નહીં કે મેલોડીનું મંદિર ક્યાં. ઘણી જગ્યાએ ફોન કરીને પૂછે કે ભાઈ આ ઘુઘરીયાળી મેલોડીમાંનું મંદિર ક્યાં એવું ભાવનગરમાં, મને કોઈક એડ્રેસ આપો ને કોઈક સરનામું આપો ને મારી મેલોડીના દર્શન કરવા જવા છે. મને કોઈક મેલોડીનું એડ્રેસ કોઈક સરનામું આપો ને મારી મેલોડીના દર્શન કરવા જવા છે. સાહેબ ઘણી જગ્યાએ વાત થઈ, કોઈની પાસે એડ્રેસ મળ્યું ન મળ્યું, મળ્યું ન મળ્યું. એક દિવસ અચાનક મારામાં ફોન આવી ગયો અને મારી યારે વાત કરી કે સંજયભાઈ હું મેલોડીને માનું છું, ક્યાં મેલોડીમાં કેવા છે મને ખબર નથી, મારી કુળદેવી કોણ છે એ મને ખબર નથી, પણ આ મેલોડીમાંનું મંદિર ક્યાં છે, એ મેલોડીમાંના મંદિરે મારે જવું છે એકવાર. કાં ભાઈ જવાનું કારણ શું? અમે આ પરિસ્થિતિમાંથી ગુજરતા હતા ને આ પરિસ્થિતિમાંથી અત્યારે મેલોડીએ મારી સામું જોયું છે તો રોજ 700 રૂપિયાનું કામ કરું છે, પણ એકવાર મેલોડીના મંદિરે જવાની ઈચ્છા છે મને. અને સાહેબ બરોબર હજી હમણાં ગયો માંડવો, કઈ તારીખે હતો? 27 તારીખે માંડવો હતો. ઈ પેલા એ ભાઈ ને મારી યારે વાત થઈ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, 27 તારીખે મેલોડીમાંનો માંડવો છે ભાઈ, તું માંડવામાં જ આવજે. સાહેબ માંડવામાં આવ્યો તો એ માણા અને મુકાભાઈ જયારે ધૂણવા બેઠા ને જ્યાં સુધી ધૂણ્યા ને ત્યાં સુધી ઉભો ઉભો ખૂણે રોયો તો મેલોડી પાસે. ઠેઠ સુરત થી સાહેબ અહીંયા સુધી ધક્કો ખાધો અને મારી ઘુઘરીયાળી મેલોડીની હાજરી થઈને જ્યાં સુધી હાજરી પૂરી થઈને ત્યાં સુધી ખૂણે ઉભો ઉભો રોયો. પ્રોગ્રામ પૂરો થયો ને પછી મેં એને પૂછ્યું હતું ભાઈ તું રોતો તો શું કામ? તઈ મને એને એમ કીધું હતું સંજયભાઈ આ છેલ્લા 3 મહિનાની માલિપા મારી ગરીબાઈ કેવી હતી ને મારી મેલોડીએ ફૂલવાડી દીધી મને બાપ. છેલ્લા 2.5 મહિનાની માલિપા, 2.5-3 મહિનાની માલિપા મારા ઘરની જે ગરીબાઈ હતી ને મેલોડીએ ફૂલવાડી દીધી છે. કેવી હતી ગરીબાઈ? સંજયભાઈ હું રોતો તો એટલા માટે મને માતાજીને જોઈને રોવું ઈ હાટું આવતું હતું, મને હરખના આંસુ આવતા હતા કે મારે તારી હારે આંખની ઓળખાણ નહીં, તારી હારે આંખની ઓળખાણ નહીં, એક તારા નામથી દીવો મેં કર્યો અને જો મેલોડી તું સુરત સુધી ધક્કો ખાતી હો તો જોગમાયા મારી દયાળી દેવી કેવી છે સાહેબ. માને ને એની માતા છે, નો માને એને કાંઈ નથી. માને એની માતા છે, નો માને એને કાંઈ નથી સાહેબ. એને ભરોહો હતો ને, વિશ્વાસ હતો ને એટલે મારી ઘુઘરીયાળી મેલોડીએ ભાવનગર થી સુરત સુધી ધક્કો ખાધો છે. એ
સાહેબ બીજાની ક્યાં વાતો કરવા જાય? અહીંયા આ વાઢેડાના પાદરીમાં બેઠા વગબા, આમાં બેઠા વનરાજ છે. ઘણા વર્ષ લબડ્યા, ગાડી લેવી, નો મેળાયો. છેલ્લે મેલડીએ કીધું કેટલા દીમાં જોતી બોલ. એ 12 દીનો ઓર્ડર હતો, 12મા દીએ મેલડી ગાડી લઈ આવી હતી સાહેબ. અહીંયા હામું છે, બહુ આગું નહીં. આ ઈ મારી ઘુઘરીયાળી મેલડી છે સાહેબ. એના નામથી માયા જ રાખો, એના નામથી માયા રહે ને તોય મેલડી ભલું કરી દે છે. એને ભલામણ કરી દેવી પડે, એને ભલામણ કરી દો એટલે મેલડી ભરી પીવે. એને ભલામણ કરો ને એટલે 100% ભરી પીવે, એનો ભરોસો છે મને સાહેબ. અને ભી પડે તો જ ભગવતી સાંભળે છે. ભી પડે ને સાહેબ તઈ જ ભગવતી સાંભળે. પણ એને ભલામણ કરીને નીકળી જાવ, ત્રીજું ડગલું જો ભરવા દે ને સાહેબ, તેથી તો મારી મુગલા ગાંડાનો વ્યવહાર મારી ઘુઘરીયાળી નો હોય સાહેબ. એક આંખ બંધ કરી 5 જ મિનિટ આંખ બંધ કરીને બધું ભૂલી જાવ, ખાલી મેલડી કરો. 6ઠી મિનિટે સાહેબ જો એની પેઢીઓ નો અભડાવી દે ને તો મેલડી નો હોય સાહેબ. અમને નહીં મળતા હોય માથાના ભટકાય. હા, માથાના ભટકાય અમને તે સાહેબ. પણ સાહેબ આ બેઠી છે ને આ ભરી પીવે છે એટલે ભરોસો છે કે જગતમાં અમારી ખુદી ભોગવા નથી દેતી હજી. સાહેબ આ જોગમાં મારી ઘુઘરીયાળી મેલડી અહીંયા ભાવનગર, શિવનગર, નીલિબાનગરમાં બેઠી છે ને જેથી સાહેબ મન મૂંઝાય ને તેથી એકવાર ન્યા સુધી વયું જવું ને કહી દેવું સાહેબ, એને કઈ નીકળી જવું. એને ભલામણ કરી દીધી છે ને તો એ મેલડી સાહેબ મહિને, 2 મહિને, 100 મહિને, વરહ દીએ, 5 વર્ષે તમારો હિસાબ લાવશે, પાકું રાખજો. પણ એને કેવા જવું પડે સાહેબ, મન મૂંઝાય એટલે એની બધી જવું પડે ને કવિ કે સાહેબ એવો હમી વેળાએ માં દિવસ લાગે દોયલા, એ રાતની માથે પાડી હે મનડું રે મુજાતા મળી અમે તારા મઢડે દોડી આવતા. એ અમારી ઘુઘરીયાળી મેલડી ખુદી હોય તો જા, આજ બોલાવે માડી તારા બા. એક મોળા રે હાદે ઘુઘરીયાળી કરતી મારા કા. એક મોળા રે યા હુડે ઘુઘરીયાળી કરતી મારા કા. એ મારા રુદિયામાં રાખું કેમ ભૂલું તારું ના. वो एक दीवानी दिवे वो एक दीवानी दिवे घुघरीयाળી धरती मारा रोजिया मारा खूं कायम जपू तोड़ा
મારી ઘુઘરિયાળી મેલડી આવ્યા સાહેબ. માતાજીના અનેક ભાવ કાયમ ગાઉં છું સાહેબ, પણ એની કૃપા છે, એની દયા છે, અને એની દયાથી સાહેબ કાયમ લીલા લહેર કરીએ છીએ. એટલા માટે એક તાળી એક જ ભાવ મારી ઘુઘરિયાળી મેલડી મને મારે ગાવો છે, પણ તાળીનો દાગ બધા આપજો. મને મધરાતે સપના આવે રે, મઢે મને કોણ લઈ જા. મને ઘુઘરિયાળી મેલડી બોલાવે રે, મઢે મને કોણ લઈ જા. મને મેલડીમાં હુતો રે જગાડે રે, મઢે મને કોણ લઈ જા.